નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। લહેરા દો હર ઘર તિરંગા અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના નવલખી મેદાન ખાતેથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઘર ઘર તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડ ખાતેથી સાંજે 5 કલાકે પ્રસ્થાન થઈ હતી। ત્યાંથી રાજમહેલ ગેટ, કીર્તિસ્તંભ, માર્કેટ 4 રસ્તા, વીર શહીદ ભગતસિંહ ચોકથી મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને નવલખી મેદાન ખાતેથી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ચંદ સૈલાબના આ દ્રશ્યો દેશને પ્રેરણા પૂરી પાડશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું। ડ્રગ્સના દૂષણ સામે મજબૂતાઈથી ગુજરાત લડી રહ્યો છે અને રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં રૂપિયા 850 કરોડનું ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષમાં નીકળેલી આ તિરંગા યાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વડોદરાની આ તિરંગા યાત્રાના દ્રશ્યો દેશના ખૂણે ખૂણે દેશભક્તિ માટે પ્રેરણા પૂરી પાડશે તેમ કહી શ્રી હર્ષ સંઘવીએ આ યાત્રા આગળ ધપાવી હતી। આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપ રાણા, પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર, કલેક્ટર શ્રી બીજે શાહ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપાડા સાથે જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા પાલિકાના અધિકારીશ્રીઓ, પોલીસ ટ્રાફિકના જવાનો, કર્મચારીઓ, એનડીઆરએફના જવાનો અને એનસીસી કેડેટ, સિવિલ ડિફેન્સના જવાનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાના ઐતિહાસિક ક્ષણોના સૌભાગ્ય બન્યા હતા। બ્યુરો રિપોર્ટ તોફિક શેખ। સૌ લોકો પૂરતું ધ્યાન આપે તેવી મારી આપ સૌ લોકોને અપીલ છે। આપ સૌ લોકો ફરી એક સાથે તિરંગો બધા ઉપર લહેરાવશો। ઉપર वडोदरा महाराणा प्रताप का ये जो किरदार दिया है, देशभक्त के नाते जितने लोग शहीद हो गए और जो लोग हमारे देश के लिए मर मिटते हैं उसके लिए कुछ करना चाहिए। और कलाकार के तौर से हमारे अलग अलग पात्र में जो लोग खड़े हैं और हम एक सद्भावना के साथ बस ये काम कर रहे हैं, एक कलाकार की ओर से। कार्यक्रम के भागरूप में आज शहर में तिरंगा यात्रा की आयोजन की गई है અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી પણ ઉપસ્થિત રહેનાર છે અને અન્ય કેટલાક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે। તમે જોઈ શકશો હજારો લોકો ભેગા થયા છે
અને આ સરસ મજાના કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ ભરેલું અને ફૂલ જોશથી ભરેલો આ માહોલ છે. ત્રણ જ રંગ દેખાય છે, વચ્ચે સમવસ્ત્રધારીઓ અને લઈને નીકળી રહ્યા છે. હું માનું છું કે લોકોને ખૂબ પ્રેરણાદાયી રહેશે. રાષ્ટ્રભક્તિ, સ્પિરિટ ઓફ ફ્રીડમ અને કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝનો આ સંદેશ ફેલાવવામાં આ કાર્યક્રમ સફળ રહેશે. આઝાદીના અમૃત મહોત્સવમાં વડોદરા સંસ્કારી નગરીમાં આજે 12 તારીખે નવલખી ગ્રાઉન્ડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાને ફ્લેગ ઓફ કરવા માટે આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વિધાનસભાના મુખ્ય દંડક એવા બાળુ શુક્લાજી, મેયર શ્રીમતી પિંકી સોની, કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનર તમામ લોકોએ જે પ્રયત્ન કરીને આજે તિરંગા યાત્રાને સક્સેસફુલ બનાવી છે. આખું વડોદરા આજે તિરંગામય બન્યું છે. તમામ સર્કલો, તમામ ઐતિહાસિક ઇમારતો અને રોડ રસ્તા પર તિરંગાની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ડેકોરેશન 12મી, 13મી, 14મી, 15મી સાથે સાથે હર ઘર તિરંગાનો કાર્યક્રમ કરવામાં આવશે. ભારતને આઝાદી મળી એમાં ગાંધી બાપુનું અહિંસક આંદોલન, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુની કુરબાની, એ સિવાય ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા એ વખતે 2 કરોડ લોકો વિસ્થાપિત થયા અને કરીબ 2 લાખ લોકોના મૃત્યુ થયા. સાથે સાથે 75 એટલે મહિલાઓને પોતાનો ધર્મ પરિવર્તન યા અપહરણ અથવા દુષ્કર્મનો ભોગ બનવું પડ્યું. આમ યાતના, બલિદાન અને અહિંસા આ તમામના સંગમથી આજે આપણને આઝાદી મળી છે. આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત બનાવવાનું આહવાન કર્યું છે. ત્યારે વડોદરાના વાસીઓ જે ઉમળકાથી આ તિરંગા યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને ખાસ કરીને યુવા જનરેશન અને વિદ્યાર્થી સમૂહ આ યાત્રાને સક્સેસફુલ બનાવવા માટે જે મહેનત કરી છે અને આ યાત્રા સફળ બનાવી છે. આખો વડોદરા શહેર સાંસ્કૃતિક, જેને રાજધાની કહી શકાય, એમાં આજે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા બુલંદ થઈ રહ્યા છે. અને તમામ નાગરિકોને અપીલ છે કે આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાય. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें